નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ભારત ઇસરોના આગામી મિશન એટલે કે ચંદ્રયાન-4 મિશનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। ત્યારે એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારત 2027માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે। આ અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે માહિતી આપી હતી। આ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર સ્થિત ખડકોના નમૂનાઓ એકત્ર કરી પૃથ્વી પર લાવવાનો છે। ચંદ્રયાન-4 મિશન હેઠળ 2 હેવી લિફ્ટ LVM-3 રોકેટ લોન્ચ કરવામાં આવશે, જે મિશનને સફળ બનાવવા માટે તેની સાથે 5 ઘટકોને અવકાશમાં લઈ જશે અને તેમને ઓર્બિટમાં એસેમ્બલ કરશે। જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી ખડકોના નમૂનાઓ એકત્ર કરીને પૃથ્વી પર લાવવાનો છે। આ અવકાશયાનને આગામી વર્ષે સ્પેસમાં મોકલવામાં આવશે। આ મિશન હેઠળ ભારતીય અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલાશે અને મિશન પૂર્ણ કરી સુરક્ષિત રીતે ધરતી પર પરત લાવવામાં આવશે। તો આ સિવાય તેમણે જણાવ્યું હતું કે 2026માં ભારત સમુદ્રયાન પણ લોન્ચ કરશે, જેમાં 3 વૈજ્ઞાનિકોની ટીમ એક ખાસ સબમરીન મારફત સમુદ્રની અંદર 6000 મીટર ઊંડાઈ સુધી જશે, જેથી મહાસાગરની સૌથી નીચલી સપાટીનો અભ્યાસ કરી શકાય। તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ ગગનયાન સહિત ભારતના અન્ય મોટા મિશન સાથે આવશે, જેમાં ગગનયાન મિશન પણ સામેલ છે। દેશની અદ્ભુત વૈજ્ઞાનિક પ્રગતિની યાત્રામાં આ એક સારો સંયોગ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિન નિમિત્તે પોતાના ભાષણમાં સમુદ્રયાન મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો। ભારતે ચંદ્ર પર ચંદ્રયાન સિરીઝમાં 3 સ્પેસ મિશન 2008, 2019 અને 2023માં લોન્ચ કર્યા હતા। આ વર્ષે ગગનયાન મિશન હેઠળ રોબોટ વ્યોમમિત્ર અંતરિક્ષમાં મોકલવામાં આવશે। ભારતની સ્પેસ ઇકોનોમી હાલ $8 અબજ છે, તો આગામી 10 વર્ષોમાં વધી $44 અબજ થવાનો અંદાજ પણ છે। નવા માળખાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાનગી ભાગીદારી અને રેકોર્ડ રોકાણ સાથે આગામી વર્ષમાં ભારત સ્પેસ ક્ષેત્રે મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરવા તૈયાર છે। ચંદ્રયાન-4 મિશન આ અંતર્ગત ઇસરોનો ઉદ્દેશ ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશમાંથી સેમ્પલ લઈને પૃથ્વી પર લાવવાનો છે, જેથી આપણે ચંદ્રના ઇતિહાસ અને સંરચનાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે। તો આ પહેલ ભારતની વૈજ્ઞાનિક માન્યતા અને આર્થિક વૃદ્ધિની શોધમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે। સુધરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉન્નત ખાનગી ક્ષેત્રની સહભાગિતાએ ભારતની અવકાશ અર્થવ્યવસ્થાને સ્થાન આપ્યું છે, જેનું મૂલ્ય $8 બિલિયન છે, જે આગામી દાયકામાં $44 બિલિયન સુધી પહોંચી શકે છે।